નમસ્કાર દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો. વાત મારે આજે કરવી છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિશે. અને વિરમગામ વિધાનસભાની અંદર અમારા એક મિત્ર છે પિન્ટુભાઈ કોળી, એમના ફેસબુકમાં એકાઉન્ટ છે પિન્ટુભાઈ કોળી. હવે એમની સાથે આ હાર્દિક પટેલે શું કર્યું છે આપણે એના વિશે થોડી ચર્ચા કરવી છે, પણ વિડીયોને પહેલા ખૂબ શેર કરી દેજો. દરેક કોળી સમાજના લોકો આ વિડીયોને ખાસ ધ્યાનથી સાંભળજો અને દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. 2 દિવસ પહેલાની ઘટના છે, મારી પર ફોન આવ્યો હતો ગત રાતે, મને એમણે પૂરી ઘટના જણાવી. હવે એ ઘટનાની અંદર એવું છે કઈ કે ભાઈ વિરમગામની બાજુમાં કંઈક એમનું ગામ આવેલું છે, વિરમગામ વિધાનસભા લાગુ પડે છે. હવે ગામ તળની જમીનમાં 700 મકાન છે. કેટલા? 550 થી 700 સુધીના મકાનો છે. ફિક્સ આંકડો નથી, 500-700 જેટલા મકાનો છે. હવે એ ગામની અંદર ગામ તળની જમીનમાં આ મકાનો છે, કોઈને કઈ તકલીફ નથી, ઘણા બધા સમયથી છે. હવે પિન્ટુભાઈ અમારા મિત્ર છે. પિન્ટુભાઈ કેવું એમ છે કે વિરમગામની અંદર આ હાર્દિક પટેલ કોઈ પણ જાતના કામ કરતો નથી. ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીનો, એટલે કામ તો થવાના જ નથી. તમે જ્યાં સુધી એના વિરુદ્ધ સૂત્રાચાર ન કરો, આંદોલન ન કરો, રેલીઓ ન કરો, ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ ક્યાં કોઈના કામ કરે છે? દાખલો તમે જોયો જ ને, મોરબીની અંદર કાંતિ અમૃતિયાને દોડતા કરી દીધા. ત્યારે કહેવાનો મારો મતલબ એમ છે, આ પિન્ટુભાઈ કોળી, હું વારંવાર કોળી શું કામ બોલું છું? કેમ કે મારે આ કોળી સમાજને જાગૃત કરવો છે. 70,000 જેટલા વોટ છે વિરમગામ વિધાનસભાની અંદર. તો આ દરેક કોળી ભાઈઓને મારે કહેવું છે કે તમારા સમાજના એક વ્યક્તિ સાથે આવો અન્યાય થાય છે, અને આ એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોળી સમાજના વોટ તો જોતા છે, પણ કોળી સમાજના યુવકો સાથે આવા અન્યાય પણ કરવામાં આવે છે. તો મારે દરેક કોળી સમાજના યુવાનોને કહેવું છે કે આ વાતની તમે નોંધ કેમ નથી લેતા? એ ભાઈનું કહેવું એવું છે કે ભાઈ હાર્દિક પટેલ વિરમગામ વિસ્તારની અંદર કોઈ જાતના કામ ન કરે તો અમે સોશિયલ મીડિયા દ્વારા એમનો વિરોધ કરીએ છીએ. તો આ ભારતીય જનતા પાર્ટીનો નેતા હાર્દિક પટેલને તકલીફ પડે છે. એ તો સ્વાભાવિક છે, તકલીફ તો પડવાની જ, કારણ કે આ ઘમંડી અભિમાનીઓ છે. એટલે એનો તમે વિરોધ કરો એટલે તકલીફ તો પડવાની છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. હવે મારે મેન મુદ્દાની વાત કરવી છે. પિન્ટુભાઈ કોળી 500-700 મકાનની વચ્ચે એમનું પણ એક ઘર છે. હવે પિન્ટુભાઈ કોળીએ હાર્દિક પટેલનો અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા કંઈક ને કંઈક વિરોધ કરેલો હશે, એમના ભાંડાઓ ફોડ્યા હશે. તો આ હાર્દિક પટેલને મરચા લાગ્યા. વિચાર કરો તમે, અને મરચા તો કેવા લાગ્યા? 600-700 મકાન છે, એમાંથી આ પિન્ટુભાઈને એકને જ નોટિસ ફટકારવામાં આવી. વિચાર કરો તમે, નોટિસ ફટકારવામાં આવી કે તમારું આ બાંધકામ ગેરકાયદેસર છે. વિચાર કરવા જેવી વસ્તુ છે કે 500-600 મકાન છે, તો આ એક જ વ્યક્તિને નોટિસ કેમ ફટકારવામાં આવી? કારણ કે સોશિયલ મીડિયાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનો ભાંડો ફોડે છે, આટલા માટે. અને આ લોકો આમ જનતા, આમ નાગરિકને આ જ રીતે દબાવવા માંગે છે. તમારો કોઈ વિરોધ કરે, એના વિશે કોઈ બોલે એટલે સીધી જ કાં તો તમારા ધંધામાં જે તમારી દુકાનો કદાચ ચાલતી હોય તો ત્યાં એમના અધિકારીઓ પહોંચી જશે, ઘર ઉપર તમારે નોટિસો આવવા મળશે. આ જ રીતે આ આમ જનતા, આમ નાગરિકને દબાવતા આવ્યા છે. એટલે મારે કહેવાનો મતલબ એમ છે કે આ પિન્ટુભાઈ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ કેટલો વ્યાજબી છે. પિન્ટુભાઈ મને બધા જે કઈ નોટિસો આવી છે એ બધા પ્રૂફ પણ મોકલાવ્યા છે. એટલે મારે કહેવાનો એ મતલબ છે કે 500-600 મકાનમાંથી આ પિન્ટુભાઈનું એક જ મકાન કેમ દેખાયું? ગામતળની જમીન છે, એ લોકો એવું કહે છે કે ગૌચરની જમીન છે, ત્યાં તમે મકાન બનાવી નાખ્યા છે. ચાલો કોઈ વાંધો નહીં, તો 500-600 મકાનમાંથી આ એક જ વ્યક્તિનું ઘર કેમ દેખાણું? કારણ કે સોશિયલ મીડિયાની અંદર આ હાર્દિક પટેલનો વિરોધ કરે છે. કામ નથી કરતા એટલે વિરોધ કરીએ છીએ, બાકી અમને શોખ નથી તમારા લોકોના મોઢા બતાવવા.
કામ નથી કરતા એટલે અમે વિરોધ કરીએ છીએ. એ તો સીધી વાત છે. જનતા બોલશે નહીં તો તમે બધા એસી ઓફિસમાં બેહીને ખાઈને ખોટિયા જેવા થઈ જાઓ. વાત મારી ખોટી હોય તો કહેજો. દરેક કોળી સમાજે પણ જાગૃત બનવું પડશે. 70,000 વોટ છે એ વિધાનસભાની અંદર. મત જોતા હોય ત્યારે આવડા ગલુડિયા જેવા થઈ જાય છે, અને મત મળી જાય એટલે હાવજ જેવા થઈ જાય છે, સત્તા મળી જાય એટલે હાવજ જેવા બની જાય છે. ક્યાં સુધી દોસ્તો આવું બધું સહન કરશો તમે? ક્યાં સુધી? તમે વિરોધ કરો એટલે તમારા ઘર ઉપર નોટિસો આવી જાય, અથવા તમારા ધંધા ઉપર કઈ તકલીફ પડે. એટલે આ લોકોની તાનાશાહી છે, હિટલરશાહી છે. આ વધુ સમય ચાલવાની નથી, કારણ કે જનતા જાગૃત બનતી જાય છે. દોસ્તો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચવો પડે. વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલની તાનાશાહી જુઓ તમે. આ હિટલરશાહી છે. આવું ક્યાંથી શીખ્યા છે? ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે આ બધી હિટલરશાહીઓ શીખી ગયા, કારણ કે ઉપરના નેતાઓ એ જ કરે છે. ઉપરના નેતા બધા એ જ કરે છે. એટલે આ પિન્ટુભાઈની વારે તમારે લોકોને આવવું પડશે દોસ્તો, કારણ કે આવા મજબૂત લોકો સોશિયલ મીડિયાની અંદર વિરોધ કરતા બહુ ઓછા આપણને મળે છે. ત્યારે એનો અવાજ આ લોકો દબાવવાની કોશિશ કરે તો આપણે લોકોએ એક થઈ આ લોકોનો વિરોધ કરવો પડશે. એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દરેક લોકો સુધી દોસ્તો પહોંચાડો. જય હિન્દ.